મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો અમે નાઈ ધોઈને ફ્રેશ થઈને બહાર આવી ગયા હતા એન્ડ જીગરભાઈ આવે છે તો તમને બતાવું. હાલો, और जिगर में यात्रा चढ़ी गया है। दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है, बेचारा चित्रकार भी नहीं छुपा पाया। छी छी छी, आंखें देखो, नियत में खोट साफ नजर आता है। બરાબર ને? હવે આપણે અત્યારે માસી જવાનું હોય, દુકાને જવાનું હોય ને, એવું છે એમને દુકાને જવાનું હોય ને. ધંધી નો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ એમને. તો ત્યાં જઈ તમને શું મનોરંજન થાય, તમે બધા તો મજામાં જઈશો. અમારે હમણાં થોડું કામ તેમ હાલે બધાને. એ કેવું હાલે? બરાબર. હવે અત્યારે આજે એક્ટિવાની સર્વિસ કરાવવા જવાની છે તો તમને આગળ બતાવું. બોલો. હલો ગાઈસ, તો આપણું એક્ટિવા સર્વિસ થઈને કમ્પ્લીટ થઈને આવી ગયું છે શોરૂમમાંથી. તો હવે હું જીગરભાઈ જાય છે એમ નગર ચર્ચામાં, થોડુંક 2-3 કામ હે તો પતાવી લઈ. ચાલો, જો જીગરભાઈ અંદર પડવાઈ કરે છે બધી. गाली कैसे दे रहा था? गाली भैया, मेरा मुंह गाली कर गई, मेरी जबान टूट गई हाथ में। क्या कर रहा है? બરાબર. હવે તમને આગળ બતાવી. હાલો, જીગરભાઈ આવી ગયા છે. બરોબર. તો હવે આને અત્યારે અમારે કામ કેટલા હે, મારા અમકા કામ કેટલા આપણે હે. અમારે અત્યારે કામ ખૂટે એમ નથી. મોબાઈલ તો અમારે એને ખીચામાં હોય જ નહીં, હાથમાં કામ જ એવું હે. બરાબર. તો હવે અમે બે બારે નીકળી ગયા છીએ. જો ફોન ચાલુ કઈ વાંધો નહીં, તું આવી જ છીએ. જો હવે અમારે ક્યાંક જવાનું હોય બીજે, તો બારે નીકળી ગયા છીએ અને હવે થાય છીએ ગામમાં જઈને તમને બતાવી. હાલો, હવે રોડ વચ્ચે મોબાઈલ મૂકી દેવાય ખાલી ખોટામાં. કેટલાના છે ચશ્મા આપણે? હમણાં ઓલી એવો અમેરિકા ગયો તો. હા, કેટલાના? 45 લાખ. હાલ કઈરા ને, હાલ કઈરા ને. એટલે ઓલા આપડા નીચે ઓલા વ્હાઈટ કલર ના ઓલા બોલ હે, ઓલા ડાયમંડ બોલ શું કહેવાય? રોઝ બોલ. હા હા. એવું છે એમ ને? રોઝ ગોલ્ડ ના ચશ્મા પહેરો છો એમ ને જીગર મિયા? હા હા. લઈ જાય ના, એ કોઈ નો ભાઈ. એક્સેસ તો સિદ્ધરાજભાઈ નું નથી. ભાઈ એને ઓનાનું નો કરાવી શકો. હા, એ વાત સાચી હો મારા કલેજા. આ પ્લેયર્સ ફિલ્મ બન્યું હતું ને, પ્લેયર્સ ઓલી ઓનાની ગાડી કરી હતી ને, હા. એ કરી નહોતી તો એ મારી છે. લઈ ગયા હતા ભાડે. મને કે દઈ દેવ 2.5 કરોડ રૂપિયા. એમાં શું હોય? હા. बंद करो, हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. हाँ, એવું છે એમ. મેં કીધું કાંઈ વાંધો ના, તો ઘરના હોત ને 2.5 કરોડમાં પતાવ્યું. બાકી આપણે કેમ આપણું હોકારો દેવાની જ વાત આવે. જીગાભાઈ ની અત્યારે બોલ બાલા હે. ચાલો તમને આગળ બતાવી ભાઈ. તો હેલો ગાઈસ, તો હું જીગાભાઈ બે બહાર નીકળી ગયા હતા. અમે ગયા હતા, થોડું કામકાજ હતું અમારે ઓલા કાંઠે, એટલે એ કામકાજ બધું પતાવ્યું. બરાબર. હવે ફ્રી થઈને આમ જઈએ નાસ્તો પાણી કરવા. નાસ્તો પાણી તો અમે એકલા ન કરીએ, અમારે મોટા ભાઈ દુકાને બેઠા એટલે પાર્સલ લઈને ત્યાં જાવું. બરાબર. નાસ્તો પાણી કરી લઈ. બરાબર. હાલો, તમને આગળ બતાવું કોણ જડે છે ને કોણ નથી જડતું. બરાબર. હાલો આગળ બતાવું. હેલો ગાઈસ, તો જો જીગર મિયાત્રા જીગાની બોલ બાલા હે અત્યારે મોરબીમાં. બરાબર ને? 5-25 રૂપિયા રસ્તો થોડી છે તારો મામો. અરે યાર, તમારું યાર અત્યારે તમારે અત્યારે બધાને માતાજી દયા હે, બાકી તો આપણે શું હતું મુંબઈની દયા હે. અત્યારે જીગરભાઈ ને બોલ બોલા હે બધી. બરાબર. ચશ્મા જોઈએ ને, ચશ્મા. ચશ્મા. હેલો ગાઈસ, તો તમે બધા જીગરભાઈ ના ચશ્મા જોયા જ હશે. બરાબર. કેટલા ના ભાઈ આપણે ચશ્મા? હમણાં જ વાત કરી ને, 45 લાખ રૂપિયા. 45 લાખ રૂપિયાના ચશ્મા હે. બરાબર. ઓહો, અહીંયા આપણે એક ભાઈ મુંગેરા મહેમાન બે જડી ગયા હતા, શિવરાજસિંહ ઝાલા અને ઓલા ભાઈ ને તો ઓળખો જ છો તમે. એમનું નામ તો આપણે લેવાય નહીં. આ અમારા કિશોરભાઈ ની કેબિન છે. બરાબર. શું કે દરબાર, મજામાં? મજામાં મામા? સારું તમને ને તમારા મનને બધાને? તો વાંધો નહીં. તમે આવી ગયા હતા દરબાર પાસે, તો હવે થોડીક વાતચીત કરી લઈ, તમને આગળ બતાવું.
હેલો ગાઈસ, તો અમે ભૂંગળા બટેટા લેવા આવ્યા હતા. શું લેવા આપણે કેટલાની ભાઈ ડીશ થાય? ભૂંગળા બટેકા આ બધા હે ને બધે માણસો એ લોકલ ભૂંગળા બટેકા ખાતા હોય. આપણે જે પ્લેટિનિયમ ગોલ્ડન વાળા આવે ને એ ભૂંગળા બટેકા ખાય 15,000 રૂપિયાની એક ડીશ થાય ખાલી. એ કેટલાની ભાઈ? 15,000 રૂપિયા. એવું એમ ને. જેવું ને તમે જીગાભાઈની બોલબાલા જોવો ને તમે બધા. આ 15,000 રૂપિયાની તો ડીશ ખાવાની જોઈએ ને હવે એમાં શું હોય? ખાવા બધું આ શેની હાટું આપણે હવે કરીએ? આ બધા વાપરવા હાટું આપણે હાટું તો હે, એમાં કાંઈ હોય નહીં. 15,000 માં હું હમણાં જો એક ભેળ કરાવું, એક ભૂંગળા બટેકા કરાવું, 15 દુ 30,000 અને 20,000 ના બેગ ભરેલા તમે કરી નાખશો. એ તો પ્લેટિનિયમ ગોલ્ડ વાળા જ આવે એટલે એમાં કાંઈ ઉપાધિ નથી. લાખ રૂપિયાનું થઈ જાય એટલે આમ તમે એટલે એમાં કાંઈ ઉપાધિ નથી. લાખ રૂપિયાનું થઈ જાય એટલે આમ તમે એ છાશ આયની નહીં હાલે. એ અમેરિકા દે સ્પેશિયલ ઓલી અમૂલ વાળા અમૂલ વાળાની નહીં, હું પીતો જ નથી લોકલ. તો સ્પેશિયલ બટર મિલ્ક જ આવે. સ્પેશિયલ મારા હાટું ભેં દોવે, પછી છાશ બને, પછી આપણે પીએ. અને એમાં માખણ તરતું હોવું જોઈએ. આપણે દેશી ગામડાના માણા પૈસા ટકે ઉપાધિ જ નથી આપણે. સમજો ને તમે બધા પૈસા ટકે અમારે કાંઈ ઉપાધિ નથી. ચશ્મા તો તમે જોવો જ છો એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં. ભલે હાલો તો હવે બટેકામાં ભરેલા હા બટેટામાં કેટલા વાળા? તમને ખબર જ છે 15,000 એક ભરેલું કરવાનું હોય. 15,000 45,000 રૂપિયા ચેક લખી દઈશ તમને. કેશ નથી પડ્યા આપણી પાસે? ના અત્યારે ઓલું હાલે. ચોખ્ખો જ વહીવટ કરું. બ્લેક ના પૈસા જ ન હોય મારી પાસે, વ્હાઈટ ના જ હોય બધા. કાંઈ રિટર્ન એવડું ભરવું. હાલો ભાઈ તમને આગળ બતાવ્યો આઈડી રિટર્ન પહોંચી ગયું હોય. તો હેલો ગાઈસ, તો અમે નાસ્તો પાણી કરી લીધા. આ આપણે કેટલાનો નાસ્તો લઈ આવ્યા હતા? 1,50,000 નો અમે નાસ્તો કર્યો છે. ઓલા ગોલ્ડ બરાબર એવો નાસ્તો અમે કરી લીધો છે. ગોલ્ડન હવે અંદર હોનું જ ભર્યું હોય આખે આખું. તો તમને આ એમ સાફ બાફ કરી નાખજો બધું. સમજો ને તમે ગાઈસ હું સાફ કરવાનું કીધું. રેડી હાલો તમને બતાવું. આ બધી જીગાભાઈની બોલબાલા હે. હાલો તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને રાતે બહાર નીકળી ગયા છીએ. તો આપણે હવે બોક્સ ક્રિકેટ રમવા જઈએ. તો હાલો તમને ત્યાં બતાવું. જોડાયા રહ્યો. હેલો ગાઈસ, તમે બ્લોગ બનાવવાનું કહેતા હતા. બોક્સ ક્રિકેટનો બ્લોગ બનાવી નાખો તો આપણે બનાવી નાખ્યો આજે. તો હાલો બતાવું આગળ. હેલો ગાઈસ, તો જો અમારે કરણ મામા દાલ લઈએ છે. બધી બાજુ ધોળે તોય ભેગું નથી થતું. 2 રન લઈએ. એક દડો 1,000 નો હે. હવે 2 દડા ખાલી વહી ગયા હે. છૂટિયા દડા હવે